નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 14મો છે। પાઠનું નામ છે બાબુ વીજળી। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। યોગ્ય અર્થ ધરાવતો શબ્દ શોધી તેની ફરતે ગોળ કરવાનું છે। ગોદડું તો રૂ ભરીને કરાતું મોટું પાથરણ કે ઓઢવ। ગોખું એટલે રટણ। હેંડો એટલે ચાલો। બોટલું એટલે એઠું કરવું। પહોંહે એટલે પાસે। ટાણે એટલે સમહો। શિખામણ એટલે બોધ। કિમિયો એટલે યુક્તિ અને ચ્યારનું એટલે ક્યારનું। પ્રશ્ન 2, વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે। પહેલું, મિર્જાફર નામને એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો, લેખક બોલે છે। ઉત્તારી, બુનનું ભલું થાય, બાબુ બોલે છે। મિર્જાફર નામનો એક નવાબ હતો, બાબુ બોલે છે। ચોથું છે, હેંડો, પ્રસાદ ખાવા જઈએ, બાબુ બોલે છે। પાંચમું, બાબુ પરણશે, ઘરે વહુ આવશે, ત્યારે એ વીજળી બનીને નાચશે, લેખક બોલે છે। ચોક વાતો કરવા રોકાણી હતી, બાબુ બોલે છે। ભણસી નહીં ને લખણ હારા નહીં હોય તો કન્યા કોણ દેસી, બાબુની માં બોલે છે। પ્રશ્ન 3, તમારી સ્થાનિક ભાષામાં વાક્યનો અર્થ લખવાનું છે। ઉદાહરણ આપ્યું છે, સ્યાપાનું ભૂલી જયા પછી તો છાપવાનું ભૂલી ગયા હશે। તે જ રીતે પહેલું છે, હેંડો, પ્રસાદ ખાવા જઈએ। અહીં તમારી સ્થાનિક ભાષાની અંદર તમે જે રીતે બોલતા હોય તે લખવાનું છે। અહીંયા હું ઉદાહરણરૂપ લખું છું, ચાલો પ્રસાદ ખાવા જઈએ। તો બાપા ભણવા બેઠો હતો, એને પિતાજી અભ્યાસ કરવા બેઠો હતો। ડોબું પાવા જ્યો સ એટલે કે ભેંસ પાવા ગયો છે, ભેંસને ડોબું કેમ જગ્યાએ। ગાડી કેમ હાંકવી એ શીખવાડે છે, તો ગાડી કેમ ચલાવાય તેની યુક્તિ સમજાવે છે। ઇતના લેટ ક્યું આયા, આટલો મોડો કેમ આવ્યો। તો મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને તેની અંદર તમે જે સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેના જવાબ આપવામાં આવી રહ્યા છે। ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। આ ફક્ત માત્ર અને માત્ર સોલ્યુશન માટે જ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે। પ્રશ્ન 4, રૂઢિપ્રયોગ શોધો, તેના જેવું અન્ય વાક્ય બનાવો। બાબુની આંખો પહોળી થઈ ગઈ, રૂઢિપ્રયોગ છે આંખો પહોળી થઈ ગઈ। વાક્ય, મોટો સાપ જોઈને મગનની આંખો પહોળી થઈ ગઈ। બીજું છે, ભાભીને બાબુ ખોટનો દીકરો હતો, રૂઢિપ્રયોગ છે ખોટનો દીકરો। વાક્ય બનશે, રાધા માસીને રાહુલ ખોટનો દીકરો હતો। ત્રીજું છે, હકારો થયો કરતો બાબુ દોટ મૂકે છે, રૂઢિપ્રયોગ છે દોટ મૂકવી એટલે કે ઝડપથી દોડવું। વાક્ય બનશે, કૂતરાએ બિલાડીની પાછળ દોટ મૂકી। અને ચોથું છે, એ નિશાળમાં પાણી બહારનું માછલું, તો પાણી બહારનું માછલું। વાક્ય બનશે, ગણિતના તાસમાં મનોજ પાણી બહારનું માછલું હતો। વાર્તાને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવવાનું છે। અહીંયા 5 વાક્યો આપેલા છે, તેમાં સૌ પ્રથમ આ પહેલું વાક્ય આવશે, ત્યારબાદ આ બીજું, ત્રીજું, ચોથું અને આ 5મું વાક્ય છે। પ્રશ્ન 6, બાબુ જે કરતો હતો ત્યારે તમે શું કરશો, તમારી રીતે લખવાનું છે। મેં અહીંયા નમૂના રૂપ લખેલું છે। તો બાબુ ઓસરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યનો મંત્ર જાપ કરતો હતો। તો તમે શું કરો, તો હું પાકું કરવા માટે જે તે બાબતને 4-5 વખત બુકમાં લખું
છું, જેથી સરળતાથી યાદ રહી જાય છે. 5 ચકલીનો ચ કરવાનો છે. બીજું, બાબુને પહેલેથી કૂતરા વહાલા. આખા મહોલ્લામાં કૂતરાની ખાસિયતો એ જાણે. બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. તો હું મારી શેરીના કૂતરાઓને સવાર અને સાંજના સમયે રોટલી નાખું છું અને ઘણીવાર તેની સાથે રમું છું. બાબુ સીધો સાદો છોકરો, એને કશું વ્યસન ન મળે. હા, એને એક વ્યસન હતું, પ્રસાદનું. રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી ખસે નહીં. તો હું મારા દાદા દાદી સાથે શનિવાર અને રવિવારના દિવસે મંદિરે જાઉં છું. ત્યાં મને ભગવાનનો પ્રસાદ મળે છે. મંદિરે કેમ જવાનું? પ્રસાદ ખાવા જવાનું ને. ઘણા છોકરાઓ હોય મંદિરે પ્રસાદ ખાવા જવાનું. છોકરાઓને તો એવું જ હોય, વડીલો બધા દર્શન કરવા જાય, છોકરાઓ પ્રસાદ માટે જ જાય. તમે જાઓ છો કે નહીં? કેટલા જાય છે? કોમેન્ટમાં મને લખીને કહેજો. હું જાઉં છું એમ. ઓકે. અધૂરી વાર્તા પૂર્ણ કરવાની છે. અહીંયા વાર્તા છે વીજળીના કડાકા જેવી. અહીંયાથી વાર્તા અધૂરી રહી ગઈ છે. અહીંયા હું મારી રીતે વાર્તા પૂર્ણ કરું છું. તમે તમારી રીતે પણ વાર્તા જાતે બનાવી શકો છો. તો ગામમાં કોઈને કંઈ વસ્તુ લેવા જવું હોય તો બાબુને મોકલતા. બાબુ ખૂબ જ ઝડપથી દોડીને જતો અને વસ્તુ લાવી આપતો. વડીલો તેને સલાહ આપતા કે આટલું બધું ઝડપથી ન દોડાય, ક્યારેક અકસ્માત થઈ જાય, પડી જવાય તો વાગી જાય. એક દિવસ બાબુ વસ્તુ લેવા ગયો હતો અને એક કાર સાથે અથડાયો. તેના પગમાં ફ્રેક્ચર થાય છે. ત્યારે બાબુને વડીલોની વાત યાદ આવે છે અને પસ્તાવો થાય છે. પછી એમ થાય છે કે વડીલો જે કહેતા હોય આપણા ભલા માટે કહેતા હોય, માટે એમની વાત માની લેવી જોઈએ. પ્રશ્ન 8, પ્રશ્નના જવાબ આપો. તેનો પહેલો પ્રશ્ન, બાબુ બેઠા બેઠા ધૂણતો હોય એમ ડોલતો ડોલતો વાક્યનો મંત્ર જાપ કરે, એવું શા માટે કરતો હશે? તો મિર્જાફર નામનો નવાબ હતો. બાબુ વારંવાર આ વાક્યનો મંત્ર જાપ કરતો હતો. આ રીતે મંત્ર જાપ કરવાથી બાબુને તે વાક્ય બરાબર યાદ રહી જતું. આમ કોઈ બાબત યાદ રાખવા બાબુ ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યનો મંત્ર જાપ કરતો હતો. બીજો પ્રશ્ન છે, જેવી રીતે બાબુને કૂતરા વહાલા, એવી રીતે તમને શું વહાલું લાગે, શા માટે? તો બાબુની જેમ મને મારા ઘરે રહેલી ગાયની વાછરડી છે તે બહુ વહાલી લાગે છે. નાનપણથી જ હું તેની સાથે રમતો, તેને ખાવાનું આપતો, પાણી પીવડાવતો, તેને ચરવા લઈ જતો. તે પણ મારા સિવાય કોઈએ આપેલું ખાવાનું ખાતી નથી. આથી તે મને ખૂબ જ વહાલી લાગે છે. મેં તેનું નામ કંકુ પાડ્યું છે. ત્રીજો પ્રશ્ન, તમે જોયેલા મંદિરમાં કયા કયા વાજિંત્રો હોય છે તેના વિશે જણાવો. તો મેં જોયેલા મંદિરમાં ઘણા બધા વાજિંત્રો જોવા મળ્યા હતા, જેવા કે નગારું, ઢોલક, તબલા, મંજીરા, ઘંટ, ઇલેક્ટ્રિક નગારું, ઝાલર, ખંજરી, ઘૂઘરા, હાર્મોનિયમ વગેરે. મિત્રો, આ વિડીયો તમને કોમેન્ટમાં કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે વિષય પણ લખીને મોકલજો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને આ દરેક વિડીયોની PDF મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. ચોથો પ્રશ્ન, મિત્રો સાથે રમવા ગયા હોય ત્યારે તમે ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખી હોય, શા માટે? તો હું જ્યારે મારા મિત્રો સાથે રમવા જાઉં છું ત્યારે મારા ખિસ્સામાં કેટલીક રમવાની વસ્તુ જેમ કે ગરિયો એટલે કે ભમરડો, દોરી, લકોટી જેવી વસ્તુઓ રાખું છું. પાણી પીવા માટે પાણીની બોટલ, તેમજ સિંગ દાળિયા એટલે કે ચણા જેવો થોડો નાસ્તો પણ ખિસ્સામાં રાખું છું. હરતું ફરતું જવાનું, ખાતું જવાનું, મજા આવે. પાંચમો પ્રશ્ન, બસ કે ટ્રેનની મુસાફરી દરમિયાન તમે જોયેલું બારી બહારનું દ્રશ્ય તમારે લખવાનું છે. તો બસમાં મુસાફરી કરતી વખતે બારી બહાર આપણને સુંદર દ્રશ્યો જોવા મળે છે. શહેરમાં ઊંચી ઊંચી ઇમારતો, વાહનો, ટ્રાફિક, પુલ, નદીઓ વગેરે બધું જોવા મળે છે. શહેરની બહાર નીકળતા કુદરતી નજારો જેમ કે વૃક્ષો, ખુલ્લા ખેતરો, ખેતરોમાં લહેરાતો પાક, આજુબાજુમાં ચરતા પશુઓ વગેરે બારીની બહાર જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન, પોષ મહિનાના દિવસે છેલ્લો દિવસ, ઠંડી ઓછી થઈ ગયેલી, અહીં કયા અંગ્રેજી માસ બંને કઈ ઋતુની વાત થતી હશે? તો પોષ મહિનાના છેલ્લા દિવસો એટલે કે ઠંડી ઓછી થઈ ગયેલી છે. અહીં અંગ્રેજી મહિનો જાન્યુઆરી ચાલતો હોય અને આ સમય દરમિયાન શિયાળાની મુખ્ય ઋતુ અને તેમાં હેમંત પેટા ઋતુ ચાલતી હોય.
બાબુ વીજળી એકમમાં આપેલ 5 ગુજરાતી શબ્દો, 5 હિન્દી શબ્દો અને 5 લોન વર્ડ્સ લખવાના છે. ગુજરાતી શબ્દો જે છે તેમાં મહિનો, લગભગ, અંધારું, વળાંક અને ડોલતો. હિન્દીમાં ઇતના, લેટ, આયા, પઢતા, જાનતા. અંગ્રેજીમાં ફાઇનલ, હાઈસ્કૂલ, સ્ટેજ, કાર્ડ અને મોટર. આ પ્રમાણે શબ્દો છે તે આ એકમ એટલે કે પાઠની અંદર વપરાયેલા છે, જે ત્રણેય ભાષામાં વપરાયા છે. પ્રશ્ન 10. તમે અને તમારા મિત્ર વચ્ચે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરો છો? બે સંદર્ભે સંવાદ તૈયાર કરવાનો છે. તમે શું કહ્યું? આપણી પરીક્ષાની તારીખ ખૂબ નજીક છે. મિત્રે કહ્યું, હા યાર, બહુ નજીક છે, મારે તો આ વખતે બહુ બધી તૈયારી બાકી છે, અથવા બાકી તૈયારી કરવાની થઈ ગઈ છે. મેં કીધું, કેમ તૈયારી ન થઈ? મિત્રે કહ્યું, મને તાવ આવ્યો હતો, તેથી દવાખાને દાખલ હતો. હું કેટલો સમય દવાખાને રહ્યા? મિત્રએ કહ્યું, લગભગ 15 દિવસ સુધી દાખલ રહ્યો હતો. માટે આમ સંવાદ છે તમારે પૂર્ણ કરવાનો છે. તમે જે રીતે બે મિત્રો ભેગા થયા હોય અને પરીક્ષા બાબતે જે રીતે વાત કરતા હોય એ રીતે પણ તમે અહીંયા લખી શકો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.